राहुल जी तुम आगे बढ़ो। પોલીસ મુદ્દો બનાવો છો તમે। પોલીસ તમે પોલીસ સમગ્ર ભારત દેશની જનતા ઇલેક્શન પારદર્શક ઈચ્છે છે। આપણે આજ આ ભારત દેશની અંદર મોદી ચોરી કરીને ગાદી ઉપર બેઠા છે એવી પર્દાફાશ અમારા રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશ સમક્ષ પુરાવા રજૂ કરી અને એમને આ દેશને જનતાને જણાવ્યું કે ઇલેક્શન કમિશન અને ભાજપ સાથે મિલીભગત છે એ ચોક્કસ છે। સમગ્ર દેશ અને સમગ્ર દેશની જનતા આજે રાહુલ ગાંધીના પડખે છે અને વોટ ચોરી મુદ્દે રાहुल जी तुम आगे बढ़ो हम तुम्हारी साथ है एवा नारा साथे समग्र देश राहुल जी ने आगे વધાર્યા છે। આગામી સમયમાં પણ અમે આવા અનેક કાર્યક્રમો કરી અને આ ઇલેક્શન કમિશનને બહાર જાહેર કરીશું કે ઇલેક્શન કમિશનની ક્યાં કણ અને બીજેપીની ક્યાં કણ મિલી ભગત છે એ આપના મીડિયા સમક્ષ પણ પાટણમાં પણ તમને ક્યાંક બતાવીશું। આજ દિન સુધી જે ચૂંટણીઓ જીત્યા એ સાંજના 4 વાગ્યા સુધી કદાચ 50% હોય અને 4 થી 1 કલાકમાં 72% 75% ટકાવારી વધી જાય છે। એના ઉપરથી ચોક્કસ તમને ખ્યાલ આવે છે અને જનતાને ખ્યાલ આવે છે કે આ 1 કલાકની અંદર 15% મતદાન વધી જાય છે એ ક્યાંક આ ભાજપની કિન્ના ખોલી। કોંગ્રેસે આજે સમગ્ર ગુજરાતની અંદર ધરણાનો કાર્યક્રમ આપ્યો। અગાઉ અમે આ પાટણની અંદર મશાલ રેલીનો કાર્યક્રમ પણ કોંગ્રેસ પાર્ટીએ યોજ્યો। હજુ પણ આનાથી ક્યાંક વિશેષ કાર્યક્રમો અમે આપવા જઈ રહ્યા છીએ।